તમે જેને ગંદકી કહીને મોઢું બગાડો છો ને સાહેબ, એ જ ઉકરડો એક ખેડૂત માટે એના ખેતરનું કાળું સોનું છે. દુનિયા જેને કચરો ગણીને તિરસ્કારે છે, એ જ કચરો જ્યારે કાળી મજૂરી સાથે ભળીને ખેતરની માટીમાં ઓગળે છે ને, ત્યારે તમારી થાળી સુધી શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક અનાજ પહોંચે છે. લોકો એસી ઓફિસમાં બેસીને શુદ્ધ ખોરાકની વાતો કરે છે, પણ એ શુદ્ધતાનો અસલી પાયો તો આ ઉકરડામાં જ છુપાયેલો છે. યાદ રાખજો કે જે માટીમાં આ ઉકરડાને પસાવવાની તાકાત છે ને, એ જ માટી અમૃત જેવું અનાજ ઉગાડી શકે છે. જો આજે આ ગંદકી માટીમાં નહીં ભળે તો કાલે તમારી થાળીમાં માત્ર કેમિકલ અને બીમારીઓ પીરસાશે. દેખાવ ઉપર ન જાઓ સાહેબ, આ તો કુદરતનું ચક્ર છે. જે આપણી ધરતીને આપીએ છીએ એ જ અનેક ગણું થઈને આપણી પાસે પાછું આવે છે. ગંદકી પ્રત્યેની દ્રષ્ટિ બદલો, કારણ કે આ ઉકરડો જ આપણી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અસલી આધાર છે. જય જવાન, જય કિસાન. તો મિત્રો, તમને ખેડૂત પુત્રનો વિડીયો સારો લાગ્યો હોય અને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ શેર જરૂરથી કરજો.